વેલકમ ટુ એમજે ટીચિંગ. હું છું જય મહેતા. શું ટાટ એચએસની પ્રિલિમ્સનું કટ ઓફ 70થી પણ નીચું રહી શકે? મને કેટલાય ઉમેદવારોના મેસેજ આવેલા કે સર અમારા જે માર્ક્સ છે ને એ માર્ક્સ 68 કે 65 જેવા થાય છે, પણ અમે કેટેગરીમાં આવીએ છીએ ઓબીસી, એસસી, એસટી અથવા તો ઈડબ્લ્યુએસ, તો અમને કેટેગરીનો લાભ મળી શકે. ગયા વખતે મેરિટ છે 70 અટકેલું હતું, પણ આ વખતે કેટેગરીને લીધે એનાથી ઓછું મેરિટ અટકે અને અમે મેન્સ એક્ઝામ આપી શકીએ કે નહીં? તો હું અત્યારે તમને આના વિશે જ વાત કરવાનો છું. હવે હું જે વાત કરીશ તે થોડીક પ્રેક્ટિકલ વાત કરીશ. બની શકે અમુક વ્યક્તિને ખોટું લાગે, પણ જે વ્યક્તિ સમજદાર છે તે સમજી જશે કે હું શું કહેવા માગું છું. બરાબર છે? એટલે થોડીક સમજવાની ટ્રાય કરજો. અને બીજી વસ્તુ કે હું તમને વિડીયોને તમારા કામની વાત કરવાનો છું, એટલે એ પણ ધ્યાનથી જોઈ લેજો, તમને ઘણો ફાયદો થશે. એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે જો તમને પ્રિલિમ્સની અંદર 35% એટલે કે 70થી ઓછા આવેલા હોય ને, એનો મતલબ કે તમે તમારો વિષય ભણાવતા નથી. કારણ કે જે વ્યક્તિ પોતાનો વિષય ભણાવતા હોય ને એને આટલા માર્ક તો ન જ આવે, બરાબર, આનાથી ઘણા બધા વધારે આવે. અથવા તો માની લો તમે વિષય ભણાવતા નથી, તમને એવો ચાન્સ નથી મળેલો કોઈ ક્લાસીસની અંદર અથવા સ્કૂલની અંદર કે તમે તમારો વિષય નથી ભણાવતા 11-12ની અંદર, પણ તમને તમારા વિષયનું પૂરતું નોલેજ પણ નથી, જ્ઞાન પણ નથી, આ વસ્તુ હકીકત છે, તો જ તમને 35% પણ ના થતા હોય. કારણ કે 200માંથી 70 માર્ક એટલે ઘણા ઓછા કહેવાય. આરામથી તમે 45-50% લઈ શકવા છો તમારા વિષયની અંદર. કારણ કે આ કોઈ જીપીએસસી અથવા કોઈ બીજી એક્ઝામ નથી જેમાં તમને સિલેબસની જ ખબર નથી, અથવા સિલેબસ ઘણો બધો મોટો હોય. આમાં તમને ફિક્સ સિલેબસ છે એટલે તમને માર્ક આવવા જ જોઈએ. અને જો તમને 70 માર્ક નથી થતા ને એનો મતલબ કે શિક્ષક તરીકે આ વસ્તુ તમારી એક નબળાઈ કહેવાય. અને કોઈ પણ શિક્ષક માટે અને વિદ્યાર્થી માટે આ બાબત સારી નથી. તમે વિચાર કરો કે જે વ્યક્તિને 35થી ઓછા માર્ક આવતો એનો મતલબ કે એને વિષય આવડતો નથી. તો તમે જ્યારે ભણાવશો ત્યારે તમારા પોતાનો કોન્ફિડન્સ નહીં હોય. અને બીજું, કોઈ વિદ્યાર્થી તમારી પાસે ભણશે પણ નહીં આવી રીતે સારી રીતે, કારણ કે એ ઘણા બધા પ્રશ્નો લઈને બેઠા હોય. 11-12માં તો ખાસ હો, કારણ કે 11-12ના વિદ્યાર્થીઓ નાના ના હોય, પ્રાઇમરી લેવલના ના હોય. તમે એને ગમે એ આપી દો અને સ્વીકારી લે એવું ના ચાલે. એ લોકો હોશિયાર હોય છે, વધારે ખબર પડતી હોય એને, એટલે એમાં એ પણ હેરાન થાય. અને બીજી વસ્તુ કે એનો મતલબ એવું નથી કે તમે વિષયના શિક્ષક નહીં બની શકો. થોડીક વધારે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે. પ્રિલિમ્સ છે એ તમારે ખાલી ક્રેક કરવાની, એમાં પીએચડી નથી કરવાનું. એવું નથી કે હું તમને કે 200માંથી 200 આવવા જોઈએ કે 200માંથી 150 આવવા જોઈએ, પણ એટલીસ્ટ તમે 200માંથી 80-90-100 તો લઈ આવી શકો, આરામથી લઈ આવી શકો. સારા શિક્ષક લઈ આવતા જ હોય છે, બરાબર, જેને પોતાના નોલેજ હોય પોતાના વિષયનું, એ આરામથી લઈ શકતા હોય. અને કોઈ અઘરા નથી. તમે એકવાર સિમ્પલ મેથેમેટિકલ વસ્તુ વિચારી શકો છો કે પેપર 1 છે એ 100 માર્કનું છે, પેપર 2 છે એ 100 માર્કનું છે. હવે પેપર 1માં ગુજરાતી એના 15 માર્ક હોય, ઇંગ્લિશના ગ્રામરના 15 માર્ક હોય, રીઝનિંગના 15 માર્ક હોય, મનોવિજ્ઞાન છે તે 35 માર્કનું છે, પછી થોડું ઘણું જીકે છે. હવે તમે 20-30 માર્ક તો આરામથી લઈ શકો કે ના લઈ શકો? શું તમને જરા રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર ન જ આવડતું હોય? તમને ખાલી પોતાનો વિષય જ આવડતું હોય? મનોવિજ્ઞાન છે તમે આરામથી એમાં 20-25 માર્ક મનોવિજ્ઞાન જ લઈ શકો 35માંથી. યુટ્યુબની અંદર 4-5 કલાકના મેગા લેક્ચર આવે છે, બરાબર, તમે એકવાર જોઈ લો, આરામ તમને 10-15 માર્ક આવી જાય. મેં મારા યુટ્યુબ ચેનલમાં લગભગ 15-20 મિનિટ કરી અને એવા 17 વિડીયો આપેલા છે. 17 વિડીયો, દરેક વિડીયો લગભગ 15થી 20 મિનિટનો જ છે. એકવાર તમે 3-4 કલાકમાં આરામથી બધી વસ્તુ જોઈ લ્યો ને, એટલે હું તમને ગેરંટી સાથે કહું 20-22 માર્ક તો ક્યાંય નથી જવાના. અને ગુજરાતી ગ્રામર કેટલું અઘરું નથી હોતું, ઇંગ્લિશ ગ્રામર નહીં. 2-3 માર્ક તમને આમાંથી પણ આવી જાય. રીઝનિંગ 15માંથી 15 માર્ક આવે, વ્યવસ્થિત તૈયારી કરેલી હોય ને તો. માની તમે આર્ટ્સના છો અથવા સાયન્સમાં તમે બાયોલોજીના છો, તમને ના આવડતું હોય તો પણ અમુક પ્રશ્ન એવા હોય જેમાં 2-3 માર્ક તમે આરામથી લઈ શકો. તો 20-30 માર્કમાં ક્યાંય નથી ગયા. અને પેપર 2 તમારો પોતાનો વિષય છે. તમે કોઈ પણ નવનીત છે, કોઈ પણ બીજી ગાઈડ છે, વાંચી લે, એમસીક્યુ વાંચી લો, પાઠ વાંચી લો, 100માંથી આરામથી 60 ભેગા થઈ જ જાય. તો એ તમે સરવાળો કરો ને તો 80થી 90 માર્ક આરામથી થાય. છતાં તમે જેટલા માર્ક ન લઈ આવી શકતા હો, તેનો મતલબ કે એ વિષયના શિક્ષક બનવા માટે તમે અત્યારે લાયક નથી. હા, તમે બની શકો ભવિષ્યમાં, પણ અત્યારે તમે લાયક નથી, બરાબર છે? એટલે પછી એવું વિચારવાનું નહીં કે આનાથી મેરિટ ઓછું જવું. હું તો કે હું ન જ જવું જોઈએ, આનાથી વધારે જ જવું જોઈએ. કારણ કે સારામાં સારા શિક્ષકો આપણે જરૂર છે. અને કોમ્પિટિશન વધારે છે, બરાબર ને? કોમ્પિટિશન વધારે, કોમ્પિટિશન ઓછી હોત અને મેરિટ નીચું જાય તો બરોબર છે. અત્યારે 1.5 લાખથી ઉપર ફોર્મ ભરાણા છે, તો 1.5 લાખમાં ખાલી 500ની જગ્યા હોય. એક વિષયની અંદર 20 થી 25 હજાર ફોર્મ ભરાણા હોય, તો 20,000 ફોર્મમાં ખાલી 500ની જગ્યા આપે, એનાથી પણ ઓછી આપે, તો 20,000 જે છે એમાં બધા લોકોને પાસ કરી નાખે તો કેવી રીતના મેળ પડે? તમે વિચાર કરો. સામાન્ય જે કટ ઓફ છે એ કેવી રીતના હોવું જોઈએ? જે રીતના જીપીએસસીની એક્ઝામ અથવા તો બીજી કોઈ એક્ઝામ હોય છે, સીસીઈની એક્ઝામ તમને ખબર છે, બરાબર, જેમાં જેટલી જગ્યા આપેલી હોય એના 7થી 10 ગણા જે મેન્સ એક્ઝામ આપવા મળે, બરાબર. માની લો 500 જગ્યા છે તો 3500થી 3000 લોકોને મેન્સ એક્ઝામ આપવા મળે. પણ આપણે એવું નથી,
આપણે ફિક્સ કટ ઓફ અત્યારે રાખેલું છે. જનરલી આવું ન પણ હોવું જોઈએ. હું તો કહું સૌથી પહેલાં ટાટ એચએસ માટે બધી જગ્યાઓ બહાર પાડી દેવી જોઈએ વિષય વાઇઝ, કે આ વિષયની 25 જગ્યા છે, આ વિષયની 100 જગ્યા છે, આ વિષયની જે 300 જગ્યા છે. ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ જેમાં ઘણી જગ્યાઓ બાકી છે ત્યાં 700-800 જગ્યા પણ બની શકે, 600 જગ્યા પણ બની શકે. તો એ પ્રમાણે 7 થી 10 ગણાને મેન્સ આપવા જોઈએ, કારણ કે પછી ફેર કોમ્પિટિશન રહી. કારણ કે ગયા વખતે એવું થયું હતું 2023ની જે ભરતી હતી ને એમાં કે અમુક લોકોને 70 થી 75 માર્ક હતા અને અમુક લોકોને 120 કે 130 માર્ક હતા. તો 75 માર્કવાળો વ્યક્તિ છે એ પાસ કરી ગયો એક્ઝામ અને મેઇન્સમાં લાગી ગયો, કેટેગરીને લાભ મળ્યો, ઘણો બધો લાભ મળ્યો એ. અને 130 માર્કવાળો 120 માર્કવાળો વ્યક્તિ છે એને અત્યારે હજી નોકરીને ફાફા મારે છે. આવું બની શકે? બરાબર. આવું ન થાય એટલા માટે કટ ઓફ થોડુંક વધારે જ રહેવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે. બરાબર. એટલે બધા લોકોને ફેર ચાન્સ મળે, હોશિયાર વિદ્યાર્થીઓને પોતાનો એનો લાભ મળે, જેને આવડે છે, જેને મહેનત કરી છે એનો વસ્તુનો લાભ મળે એટલા માટે. અને બીજું કે મેઇન્સની અંદર ફૂલ ટ્રાન્સપરન્સી ના હોય, જે રીતે એમસીક્યુની અંદર. એમસીક્યુમાં તમને ખબર, તમે જેટલા માર્ક જે લોકો ટીક કરે એ પ્રમાણે આવતા હોય છે. મેઇન્સમાં સામેવાળો જે પેપર ચેક કર્યો હોય એના પર આધાર રાખતું હોય. અક્ષર તમે એકદમ સારા કરે, ઘણા અક્ષર એકદમ મોતી દાણા જેવા થતા હોય, એકદમ સારા થતા હોય, બરાબર. પણ એનું કન્ટેન્ટ એટલું પાવરફુલ ના હોય, ના ફાવતું હોય એને કન્ટેન્ટની અંદર એટલું બધું. છતાં એને અક્ષર સારા હોય ને સારું એકદમ પ્રેઝન્ટેશન કરીને લખી નાખ્યું હોય તો કોઈ વાંચવા નથી, રાઈટ કરીને જવા દે ને સારા માર્ક આપી દે. અને અમુક વ્યક્તિને જ્ઞાન બહુ સારું હોય, અક્ષર થોડાક ખરાબ હોય ને છતાં એ માર્ક ખાઈ જાય પેપરમાં. તો મેઇન્સમાં આવું રહેતું જોઈએ. તો એમાં ખાસ વસ્તુ છે કે જેમ હોશિયાર વ્યક્તિઓ છે એને જ મેઇન્સ આપવા મળે તો વધારે સારું રહે. આવું મારું ઓપિનિયન છે, તમારા બધાનું અલગ હોઈ શકે છે, બરાબર. એટલે આમાં કોઈ ખોટી અલગ જેવી વાત નથી. હું છેલ્લે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, 500 લોકોને લેવાના હોય, ધારો કે જગ્યાઓ એટલા જ લેવાના છે, એનાથી વધારે તો લેવાના નથી. તો હોશિયારને ચાન્સ આપવો વધારે સારું રહે. અને આમ જોવા જઈએ તો ટાટ એચએસનું જે અંદાજિત કટ ઓફ છે 80 જેટલું રહી શકે છે, બરાબર. 80 થી 90 જેટલું. 80 છે જનરલ કેટેગરી માટે, 70 જેટલું છે એ સામાન્ય આપણે અનામત કેટેગરી માટે હોઈ શકે છે, બરાબર. બાકી રિઝલ્ટ આવશે અને પ્રોવિઝન આન્સર કી આવશે ત્યારે ખબર પડી જશે કે કોને કેટલા માર્ક થઈ છે. અને બીજી તમારા બધા માટે ખૂબ જ ખાસ વાત, મહત્ત્વની વાત, ટાટ એચએસ અને ટાટ એસની મેઇન્સ એક્ઝામ, જેમાં પેપર 1 ગુજરાતી, જેમાં નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, પત્ર, આ બધી વસ્તુ તમને કરાવવાનું છે, બરાબર. વ્યાકરણ જે તમારે ફરજિયાત 11-12ની કોઈ પણ ગાઈડ લઈ લેવાની, એમાં જે હોય એ પ્રમાણે વાંચી લેવાનું. ટોપિક તમને આપેલા જ છે સિલેબસની અંદર, બરાબર છે. વ્યાકરણ કંઈ બધી વસ્તુ કરવાની ના હોય, એ તમારે ખબર પડી જ જાય. છંદ અલંકારથી માંડીને જે વસ્તુ આવતી હોય, સમાસ છે, જોડણી છે, બરાબર. બાકી આ 4 વસ્તુ તમને કરાવીશ, વ્યવસ્થિત કરાવીશ. ઓલરેડી તૈયારી ચાલુ થઈ ગઈ છે, બરાબર. બાકી હું તમને તૈયારી કેવી રીતના કરવાનું છે એ તમે જોઈ શકો છો. આપણા જે દરેક મુદ્દા છે એને વ્યવસ્થિત તૈયાર કરવાના હોય છે. જીવન શિક્ષણ છે, ગુજરાત પાક્ષિક છે, દેશ અને દુનિયામાં થતા શિક્ષણ ક્ષેત્રના ફેરફાર છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી આપણે ચર્ચાપત્ર લખવાનું હોય, નિબંધ લખવાનું હોય, અથવા તો બીજા પત્રો લખવાના હોય, બરાબર છે. અને બીજા પત્રમાં કેવું પ્રમાણે ફોર્મેટ છે એ દરેક વસ્તુ મેં તમને આપેલી છે, સમજાવવાનું છું. ઓલરેડી મેં 15 તારીખથી લઈ અને 25 તારીખ સુધી આ બધી વસ્તુ કરાવેલી છે મુખ્ય પરીક્ષા માટે, બરાબર. ડેઈલીનો એક ટોપિક હોય અને એને હું તમને આદર્શ જવાબ પણ આપવાનો છું. તમે જોઈ શકો છો અલગ અલગ વિષય છે, બરાબર. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, ગુજરાતના શિક્ષણ જગતની નવી ક્ષિતિજો, પછી એઆઈ, વિકસિત ભારત, ડિજિટલ શિક્ષણ, આ અલગ અલગ ટોપિક છે. આવા તો ઘણા ટોપિક છે, બરાબર. ઓલરેડી મેં તમને 15 તારીખથી 25 તારીખ સુધી આ બધી વસ્તુ કરાવેલી છે. તમે ટેલિગ્રામમાં જોઈ શકો છો, વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે જોઈન કરી શકો છો, બરાબર છે. ટેલિગ્રામમાં છે જ બધી વસ્તુ. વોટ્સએપમાં તમે જોઈન કરો તમને નથી મળવાનું, પણ ટેલિગ્રામમાં તમે ઉપર જશો તો તમને 15 થી 25 તારીખ વચ્ચે લગભગ ડેઈલી એક ટોપિક તમને આપેલો છે. ચર્ચાપત્ર, પત્ર, નિબંધ, એના આદર્શ જવાબ પણ આપેલા છે, બરાબર. અત્યારના જે પ્રિલિમ્સ એક્ઝામ છે ટાટ એસની, એટલા માટે કામ સ્ટોપ રાખેલું છે થોડીક વાર પૂરતું, બરાબર, અઠવાડિયા પૂરતું. 25 તારીખથી ફરીથી 4 તારીખ તમે જ્યારે પ્રિલિમ્સ આપીને આવો ને 3 તારીખે, એના પછીના દિવસથી 4 તારીખથી સોમવારથી રાબેતા મુજબ હું તમને રોજનો એક પ્રશ્ન આપીશ અને પછી તેનો આદર્શ જવાબ આપીશ, બરાબર છે. અને જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોઈન છે એ લોકોના જવાબ ચેક કરવામાં પણ આવે છે, એને યોગ્ય સજેશન આપીશ કે એનું કેવું લખાણ છે, કેવી રીતના લખાણ કરવું જોઈએ, કેટલું વધારવું જોઈએ, આ બધી વસ્તુ તમને કહેવાનું છે, બરાબર. અને ટેલિગ્રામમાં પણ તમને દરેક વસ્તુ મળતી રહેશે. પણ ટેલિગ્રામમાં છે એ તમને ખબર છે કે ગ્રુપ નથી હોતું, ચેનલ હોય છે, એટલા માટે એમાં તમારા જવાબથી તમે અપલોડ નહીં કરી શકો. ખાલી હું જે આપું એ 1 વે કોમ્યુનિકેશન થાય, વોટ્સએપમાં 2 વે થાય. અને વોટ્સએપ ગ્રુપનો ઘણા લોકોને ફાયદો પણ થાય છે, કારણ કે ઘણા લોકો પોતાનું મટીરિયલ મૂકતા હોય છે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વોટ્સએપ ગ્રુપ છે એ માત્ર 1000 મેમ્બરનું જ હોય છે, 1024 મેમ્બરની આજુબાજુ, બરાબર. અને ઓલરેડી એમાં 500 જેટલા મેમ્બર છે જોઈન થઈ ગયા છે, તો 500 જેટલા જ છે. અને બીજું કોઈ ગ્રુપ બનાવવામાં નહીં આવે, એટલે જે લોકોને જોઈન થવું હોય એ લોકો થઈ શકે છે, ક્લિયર છે.
અને આપણે સતત 4 તારીખથી 15 થી 20 દિવસ સુધી સતત તૈયારી કરવાની છે જ. એટલે તમે જોઈન કરી નાખજો. ડેઈલી એક ટોપિક વ્યવસ્થિત આપીશ, સારામાં સારો ટોપિક જે તમને પૂછાઈ શકે એવું હોય, બરાબર, કરંટ ટોપિક હોય અને તમારું નોલેજ વધે એ પ્રમાણેનો. એટલે તમે રોજ પ્રેક્ટિસ કરો જેથી તમારું પરફોર્મન્સ છે એ ટાટની મેઇન્સ એક્ઝામમાં સારામાં સારું રહે. અને કન્ટેનું જે દરેક વસ્તુઓ છે એ તમે જાતે તમારે કરવી જ પડશે. 11-12ની બુક લઈને બેસી જવાનું, કોઈ પણ ગાઈડ લઈને બેસી જવાનું અને કન્ટેન્ટ તમારું પાવરફુલ કરતું રહેવાનું, બરાબર. બાકી કોઈ કોર્સની જરૂર નથી, કોર્સ લેવાની એકેય પ્રકારની જરૂર નથી, એકેય રૂપિયો ખર્ચતા નહીં. દરેક વસ્તુ તમને પેપર 1માં અમારાથી મળી જવાની છે, બરાબર. અને બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.